નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ 9 સોશિયલ સાયન્સ, જેમાં પહેલા લેક્ચરમાં આપણે વન અને વન્યજીવો જે સંસાધન છે એના વિશે પાઠ શરૂ કરેલું અને એમાં જંગલોનું વર્ગીકરણ કરેલું, અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. અને ત્યારબાદ માલિકી અને વ્યવસ્થાપનના આધારે આપણે જંગલો જોયા, જેની અંદર સામુદાયિક વનો જે છે, રાજ્યની માલિકીના જંગલો છે અને ખાનગી માલિકીના જંગલો. આ આપણે ટોપિક જોયેલા. એ સિવાય નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશના કારણો જોયેલા અને નિર્વનીકરણની અસરો એટલે જંગલ વિનાશથી પર્યાવરણ ઉપર કઈ કઈ અસરો થઈ છે એ ગયા લેક્ચરની અંદર જોયેલું. હવે આજે આપણો ક્વેશ્ચન છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. મિત્રો, તમને આ 3 થી 4 ગુણની અંદર આ ક્વેશ્ચન પૂછી શકે કે વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. વન એટલે જંગલ ને સંરક્ષણ એટલે જાળવણી. તો જંગલોની જાળવણી માટે આપણે કેવા ઉપાય કરવા જોઈએ? આમ તો સાદી રીતે વિચારીએ ને તો પણ આપણે ભાઈ વનની જાળવણી માટે શું કરવું જોઈએ તો આપણને ઘણા બધા મુદ્દા યાદ આવે. પણ આપણે યાદ રાખવા માટે જોઈએ કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટેના સંશોધનો હાથ ધરવા. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે લાકડાનો વિકલ્પ શોધવો બળતણ તરીકે. આજે આપણે ગામડાની અંદર હજી પણ બળતણ તરીકે લાકડું ઉપયોગમાં લેવાય છે. હજી પણ ગેસ ત્યાં પહોંચ્યા નથી. મોટાભાગના લોકો બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરે છે, એટલે જંગલો કપાઈ રહ્યા છે, આડેધડ છેદન થઈ રહ્યું છે. તો લાકડાનો બળતણ તરીકે કોઈ વિકલ્પ શોધવો જોઈએ. એવા કોઈ સંશોધન હાથ ધરવા જોઈએ. ભાઈ લાકડાના વિકલ્પ તરીકે શું વાપરી શકાય? કે ભાઈ ગેસ વાપરી શકાય, છાણ વાપરી શકાય, કોલસો વાપરી શકાય, બરાબર છે. આ સિવાય સોલાર કુકર, સોલાર સગડી જે છે, આ વગેરે વગેરે જે છે એનો ઉપયોગ કરી શકાય. એટલે બળતણ તરીકે એમ કહી શકાય લાકડાનો એક વિકલ્પ શોધવો જોઈએ. એના માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. એટલે મિત્રો, જો આપણે લાકડાનું બળતણ તરીકે વિકલ્પ કોઈ શોધશું ને તો લાકડાનો ઓટોમેટિક એનો વપરાશ ઘટી જશે અને વનો જે કપાય છે એ બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. મિત્રો, જ્યારે આપણું કોઈ વિકાસનું કામ ચાલતું હોય અને ખૂબ જરૂરી હોય, કંઈ કરવું જ પડે એમ છે અને અનિવાર્ય સંજોગોમાં એના માર્ગમાં કોઈ વૃક્ષો આવતા હોય અને જો એ કાપવા પડે તો ભલે કાપવા, પણ એ જગ્યાએ એ જ પ્રજાતિના બીજા વૃક્ષો વાવવા જોઈએ. હું તમને એમ કહું, ભાઈ આપણે સડકો બનાવવી ખૂબ જરૂરી જ છે, નહેરો કાઢવી જરૂરી છે, રેલવે લાઈન નાખવી જરૂરી છે, બરાબર. તો જ્યારે કોઈ વિકાસની જરૂરિયાત હોય, વિકાસનું નિર્માણ કાર્ય થતું હોય અને ત્યાં રસ્તામાં આવતા જો વૃક્ષોને અનિવાર્ય સંજોગોમાં કાપવા પડે તો ભલે કાપવા પડે, પણ એ જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો જે છે એ વાવી દેવા જોઈએ, જેથી શું થાય? ક્ષતિપૂર્તિ થઈ જાય. હવે આપણે સ્વાભાવિક છે કે આખા દેશની અંદર સડકોનું નિર્માણ થતું હોય, નહેરોનું નિર્માણ થતું હોય, બહુહેતુક યોજનાનું નિર્માણ થતું હોય તો રસ્તામાં અનેક એવા વૃક્ષો કપાઈ જશે. પણ જો આપણે ત્યાં વૃક્ષો નહીં વાવીએ તો આપણા દેશમાં વૃક્ષો જે છે એનું સંરક્ષણ આપણે નહીં કરી શકીએ. અને અનિવાર્ય સંજોગોમાં જો વૃક્ષો કાપવા જ પડે આ વિકાસના કાર્ય માટે, તો ત્યાં એ જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો જે છે આપણે વાવી દેવા જોઈએ. પછી અપરિપક્વ વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. મિત્રો, હજી તો વૃક્ષનો ઉછેર થઈ રહ્યો હોય એને અપરિપક્વ કહેવાય. જ્યારે ઘટાદાર વૃક્ષ બને છે ને પરિપક્વ કહીશું. પણ જ્યારે હજી વૃક્ષ નાનું છે, એક છોડના રૂપમાં છે, બરાબર, ત્યારે એને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એટલે મિત્રો, આપણો પહેલો ઉપાય શું જોયો? લાકડાનો બળતણ તરીકે અન્ય સામગ્રી શોધવી જોઈએ, જેથી જંગલો કપાતા અટકાઈ શકે. કોઈ જે જરૂરિયાત વિકાસનું નિર્માણ કાર્ય થતું હોય અને અનિવાર્ય સંજોગોમાં વૃક્ષ કાપવા પડે તો એ જગ્યાએ એ જ પ્રજાતિના નવા વૃક્ષો વાવવા જોઈએ. અને અપરિપક્વ વૃક્ષો છે એને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ.
મિત્રો આપણને ખબર છે શાક, સાલ, વાંસ, સીસમ, ચંદન, ખેર આ બધા જ એવા લાકડાઓ છે કે જે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આપણને ખબર છે કે ભાઈ દેવદારનું વૃક્ષ દિવાસળી બનાવવા માટે ઉપયોગી છે, અથવા દેવદારનું વૃક્ષ ચા અને દવાના ફળોના જે બોક્સ બનાવવા માટે ઉપયોગી છે, બરાબર છે, ટીમરૂના. તો આવા અનેક એવા વૃક્ષો છે કે જે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તો આવા ઉદ્યોગવાળાએ શું કરવું જોઈએ કે પોતાની ભવિષ્યની જરૂરિયાતો સંતોષાય એ માટે ઉદ્યોગોએ જ વનીકરણ કરવું જોઈએ, જેથી શું થાય, એને જે વૃક્ષોનો કાચો માલ છે એ મળ્યા કરશે. પણ જો આ ઉદ્યોગકારો જંગલોમાંથી જો લાકડું કાપ્યા જ કરશે અને કાચો માલ મેળવ્યા જ કરશે તો જંગલો ખૂટી જશે. એટલે જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, લાકડા કે બળતણ જે કંઈ હોય, તો એણે ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે આ ઉદ્યોગકારોએ ફરજિયાત વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી શું થાય, જંગલોને આપણે બચાવી શકીએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય એ માટે આપણે ખાસ કરીને કડક રીતે નિયમન કરવું જોઈએ. મિત્રો, આજે ઇકો ટુરિઝમ બહુ વિકસ્યું છે, કારણ કે આજે લોકોને જંગલોમાં ફરવા જવું બહુ ગમે છે. આજે લોકો છે ને હવે ભીડભાડવાળી વિસ્તારમાં ફરવા નથી જતા, ત્યારે આજે લોકો પ્રવાસન સ્થળ તરીકે ખાસ કરીને જંગલોને પસંદ કરે છે. પરંતુ ઇકો ટુરિઝમ આજે સરકારે પણ કેટલાક સ્થળો વિકસાવ્યા છે, જેમ કે આપણે ગિરનાર છે, બરાબર, એની પરિક્રમા થાય છે તો આખું જંગલમાં લોકોની અવરજવર વધી જાય એટલે જંગલોને નુકસાન થવાનું. તો ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલ સ્થિતિ ન જોખમાય એ માટે ખાસ કડક રીતે નિયમન કરવું જોઈએ. કારણ કે મિત્રો, આપણને ખબર છે જ્યારે માનવીની દખલગીરી જંગલોમાં વધતી જાય ત્યારે જંગલ પ્રદૂષણ થતું હોય છે અને એની છેલ્લે અસર વૃક્ષો ઉપર જ પડે છે. એટલે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય એ માટે કડકમાં કડક નિયમન કરવું જોઈએ. પછી સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિનું કાર્યક્રમ કરવું. મિત્રો, આપણને ખબર છે 21 માર્ચ વિશ્વ વન દિવસ જે છે ઉજવી શકાય, બરાબર છે, વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી શકાય, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો જે છે ઉજવી શકાય. એટલે જો સ્થાનિક લોકોમાં વૃક્ષો પ્રત્યે છે એ જનજાગૃતિનું કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ, જેથી શું થાય, દરેક લોકો આ ક્ષેત્રમાં આગળ આવે ને આપણે જંગલોને બચાવી શકીએ. બીજું, શાળા કોલેજમાં શીખવાતા પાઠ્યક્રમમાં આ વિગતોને સમાવી અને વન સંરક્ષણ વિશેષ જરૂરિયાત સમજાવી છે. મિત્રો, તમને કહી દઉં, ધોરણ 7થી લઈને 12 સુધીના જે અભ્યાસક્રમો છે એની અંદર હવે જંગલોના પાઠ જે છે, વનસ્પતિના પાઠ આવરી લેવામાં આવ્યા છે. એટલે આપણા શાળા કોલેજના પાઠ્યક્રમો જે છે, અભ્યાસક્રમો છે, એમાં પર્યાવરણની વિગતો સમાવવી જોઈએ, જંગલોને લગતી બાબતો સમાવવી જોઈએ. તમને ખબર છે, તમે ધોરણ 9માં પણ જંગલનો પાઠ ભણી ગયા અને 10મામાં પણ આવે છે. તો વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવી. શું કામ? કે આ પેઢી છે એ ભવિષ્યમાં વનનું મહત્ત્વ સમજે અને જંગલોને કાપે નહીં, જંગલોનું રક્ષણ કરે. ખાસ આ બાબત ધ્યાન રાખવી. એટલે શાળા કોલેજના જે પાઠ્યક્રમોમાં છે આવા અભ્યાસક્રમો દાખલ કરવા અને બાળકોને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતોને સમજાવવી જોઈએ. બીજી વાત કરીએ તો ઘાસચારા અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ કરવું અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ રીતે પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. મિત્રો, આજે તમને ખબર છે કે ભાઈ ઘાસચારો હોય તો એ પણ જંગલ ઉપર ડિપેન્ડન્ટ છે અને બળતણ એટલે કે લાકડું એ પણ જંગલ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આપણી ભવિષ્યની જે ઘાસચારા અને બળતણની જે જરૂરિયાતો છે એ માટે આપણે સામાજિક વનીકરણ એટલે શું, સમાજના બધા લોકોએ વૃક્ષારોપણ કરવું જોઈએ. આજે ઘણા બધા ગામડા ચોમાસું આવતા તમને ખબર છે મોટા પાયે વૃક્ષારોપણ કરતા હોય છે. બીજું, કૃષિ વનીકરણ એટલે શું, તો કે ભાઈ ખેતરની અંદર ખેડૂતે છે, બરાબર, પોતાના ખેતરના ફરતે વૃક્ષો વાવવા જોઈએ. જેમ કે પાળી હોય, ફરતી ખેતરની પાળી, તો એના ફરતે વૃક્ષો વાવી શકાય. તો જેથી શું થાય કે આપણું ઘાસચારો અને બળતણની જરૂરિયાતો છે એની પૂર્તિ થઈ જાય અને આપણે જંગલોને પણ બચાવી શકીએ. એટલે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરવા જોઈએ. પછી બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. મિત્રો, આપણે શરૂઆતનો ટોપિક જોયો છે. આપણને ખબર છે કે આજે હજી પણ ગામડાની 20% પબ્લિક હશે કે જે હજી બળતણ તરીકે લાકડું વાપરે છે અને એટલે જ મિત્રો આજે જંગલો કપાઈ રહ્યા છે. તો બળતણની જરૂરિયાત માટે લાકડાના બદલે શું વાપરી શકાય? જેમ કે સૌર ઉર્જા,
બરાબર છે. કુદરતી વાયુ જે છે એનો ઉપયોગ કરી શકાય, બરાબર. જેમ કે આપણે રાંધણ ગેસ એલપીજી કે એલપીજી કે વાપરીએ છીએ તો એ વાપરી શકાય, બરાબર છે. એટલે આજે હવે તો મોટાભાગના ગામડાઓની અંદર આજે બળતણ તરીકે ગેસનો ઉપયોગ મોટાભાગના લોકો કરવા લાગ્યા છે. નરેન્દ્ર મોદીની જે ઉજ્જવલા યોજના છે અંતર્ગત દરેક ગરીબને હવે તો રાંધણ ગેસ મળવા લાગ્યા, છતાં પણ હજી પણ ગામડાના જે છેવાડાના લોકો છે હજી પણ બળતણનો ઉપયોગ કરે છે અને જેથી વૃક્ષો કપાવા લાગ્યા છે. આથી બળતણ તરીકે લાકડાનો વપરાશ ન થાય અને એની જગ્યાએ સૌર ઉર્જા કે કુદરતી વાયુ જેવા જેને કહેવાય ને અખૂટ સ્ત્રોત જે છે એનો વિકલ્પ આપણે શોધવો જોઈએ, જેથી આપણે જંગલોને બચાવી શકીએ. બીજી વાત કરીએ તો વન સંસાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. મિત્રો, હવે વન સંસાધન છે ને આપણી ઘણી બધી જરૂરિયાતોની પૂર્તિ કરે છે. પછી આપણે ઔષધિ હોય, ફળ ફૂલ હોય, લાકડું હોય, બળતણ હોય, આપણી ઘણી બધી મધ, ગુંદર, લાખ, રાળ, આપણે ઘણી બધી વાત કરીએ તો વન સંસાધન છે ને જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ. આજે બધા ઉદ્યોગવાળા જો જંગલોમાંથી જો કાચો માલ મેળવ્યા જ કરશે તો જંગલો કપાવા લાગશે. તો જરૂરી હોય વન સંસાધન એ જ પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણેનો ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. મિત્રો, આપણને ખબર છે ને કે એક ગુણ હોય અને એની અંદર એક બટેકું સડી જાય તો, અથવા તો આપણે એક ગુણ છે એની અંદર કેરી ભરેલી છે અને જો એક કેરી સડી જાય તો બધી કેરી સડી જતી હોય છે. એમ અહીં પણ એવું છે કે જો એક વૃક્ષ કીટકગ્રસ્ત થઈ જાય, કીટકોથી ક્ષતિગ્રસ્ત થઈ જાય, એટલે કે જો એ વૃક્ષમાં કીટકો પડી જાય તો મિત્રો એમાં સડો લાગી જાય, એટલે ધીમે 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 બધા વૃક્ષોમાં એ કીટકો ફેલાશે અને બધા વૃક્ષ ખોખલા થઈ જશે. એટલે આપણે શું કરવું જોઈએ કે કોઈ વૃક્ષ છે એ કીટકોથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે તો એ વૃક્ષને જ અલગ કરી દેવું જોઈએ, જેથી બીજા વૃક્ષો છે એ તંદુરસ્ત રહે અને પોતાના વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી શકે, બરાબર. એટલે કોઈ વૃક્ષ કીટકથી ક્ષતિગ્રસ્ત છે એટલે એ વૃક્ષ સડી ગયું હોય છે, એટલે બીજા વૃક્ષ ન સડે એ માટે એ વૃક્ષને જ અલગ કરી દેવી જોઈએ, એટલે બીજા વૃક્ષો તંદુરસ્ત રહી શકે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. મિત્રો, આપણને ખબર છે કે ઉનાળાના સમયમાં ખાસ દાવાનળ એટલે દવ એટલે આગ, જંગલમાં લાગતી આગને દાવાનળ કહેશું. અને ઉનાળાના સમયમાં આગ લાગવાની સંભાવનાઓ બહુ વધી જાય છે, એટલે જંગલોમાં ભારે નુકસાન થાય છે. તો એના શમન માટે રાષ્ટ્રીય સ્તરે એક અલાયદું તંત્ર અને દળ હોવું જોઈએ. મિત્રો, અત્યારે આપણે ફોરેજ એમ કહી શકાય કે ફાયર બ્રિગેડ છે જ. સરકારે જંગલોને જ્યારે દાવાનળ લાગે છે એટલે તાત્કાલિક એને બુઝાવવા માટે એક તંત્ર ઊભું કરેલું જ છે, બરાબર છે. એટલે રાષ્ટ્રીય સ્તરે કોઈ આવું એક અલગથી તંત્ર ઊભા કરવું જોઈએ સરકારે, જેથી જંગલોમાં આગ લાગે તો એને તાત્કાલિક ઓલવી શકાય ને આપણી જંગલ સંપત્તિને બચાવી શકાય. બીજી વાત છે, જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક કેન્દ્રો પર ભરાતા મેળાઓ, યોજાતા ભંડારાઓ કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસન સુગમ બનતા હજારો યાત્રી પહોંચે છે. મિત્રો, આજે જંગલમાં માનવીય દખલગીરી વધી ગઈ છે અને એટલે જ ત્યાં કચરો વેરાતા, કચરો ફેંકાતા જંગલ પ્રદૂષણ થયું છે. એટલે છેવટે તો જંગલોનો વૃક્ષોનો વિનાશ સર્જાશે. આજે તમને ખબર છે કે જંગલોની અંદર ઘણા બધા ધાર્મિક આસ્થાના કેન્દ્રો આવેલા છે અને એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ જૂનાગઢ આપણું ગિરનાર છે, બરાબર. એમાં ઘણા બધા એવા મંદિરો છે કે જે જંગલોમાં આવેલા છે, બરાબર. કાશ્મીરી બાપુનો આશ્રમ વાત કરીએ તો એ જંગલમાં આવેલો છે. પછી આવા ઘણા બધા ભંડારા યોજાતા હોય. ભંડારા એટલે શું કહે, કોઈ સંત મરી જાય ને એટલે એની પાછળ એને ભંડારો યોજવામાં આવે, બરાબર. અને પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા પ્રવાસન સુગમ થતા હજારો યાત્રિકો. એટલે મિત્રો, આવા ધાર્મિક આસ્થાના કેન્દ્ર હોય, ભંડારા હોય, પરિક્રમા હોય, હવે તો પરિવહનની સુવિધા વધી ગઈ છે અને રસ્તા બહુ સારા બની ગયા છે, એટલે હજાર યાત્રિકો છે, હજારોની સંખ્યામાં યાત્રિકો જંગલોમાં પહોંચે છે. અને આવા સમયે ત્યાં આ યાત્રિકો દ્વારા જંગલોની અંદર કચરો યોગ્ય નિકાલ ન થાય એટલે જંગલની અંદર પ્રદૂષણ થાય છે. એટલે મિત્રો, આ બધા કારણો છે વન સંરક્ષણ અંગેના, અને પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા
જોઈએ. કારણ કે મિત્રો એનું કારણ એ છે કે આજે દરેક ગામડામાં ગૌચર જમીન હતી જ ગાયોને ચરાવવા માટેની, પણ હવે એ વેરવિખેર થઈ ગઈ છે. એટલે હવે પશુઓને ચરાવવા જંગલમાં લઈ જવા પડે છે, અને જંગલમાં પણ પશુ ચરાવવાના કારણે આજે ઘાસચારાની અછત ઊભી થઈ છે. એટલે પ્રશ્ન એ છે કે પશુ ચરણ માટે પણ એક અલગ વિસ્તાર આપણે ઊભો કરવો જોઈએ, જેથી આપણે જંગલ સંપત્તિ જે છે એનું આપણે રક્ષણ કરી શકીએ. હવે છે મિત્રો ખાસ કરીને વૈવિધ્યસભર વન્યજીવન. મિત્રો ભારતની અંદર જોઈએ ને તો તમામ પ્રકારનું વન્યજીવન જોવા મળે છે. એક તો આપણે ભણી ગયા કે ભાઈ ભારતમાં જે છે વૈવિધ્યસભર જંગલો તો આવેલા છે, આપણે જંગલોના પ્રકાર પણ જોયા. એવી જ રીતે ભારતમાં તમને આ ક્વેશ્ચન પૂછાય છે કે ભારતમાં કેવા પ્રકારનું વૈવિધ્યસભર વન્યજીવન છે સમજાવો, અથવા ભારતના વૈવિધ્યસભર વન્યજીવન વિશે જણાવો. તો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની ઘણી બધી વિવિધતાઓ છે. મિત્રો આપણી આબોહવામાં વિવિધતા છે, ખબર છે કે આપણી મોસમી આબોહવા, અને એમાંય આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ઋતુઓનો અનુભવ કરીએ છીએ. અને બીજું આપણું ભૂપૃષ્ઠ, મેદાનો, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, રણપ્રદેશ, દરિયા કિનારો, દ્વીપ સમૂહ, આ બધી જ વિવિધતાના કારણે, આપણી ભૌગોલિક વિવિધતાને કારણે આપણા ભારતની અંદર અનેક પ્રકારના જીવજંતુ, પશુ પક્ષી અને વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે. મિત્રો આજે આપણે એમ કહી શકાય લાખોની સંખ્યામાં જીવજંતુઓ હશે, અનેક પ્રકારના પશુ પંખી હશે, અને અનેક પ્રકારની વનસ્પતિ, જે આપણે 9મા ધોરણની અંદર વનસ્પતિ જોઈ ગઈ, બરાબર. તો વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ છે. મિત્રો યાદ રાખજો, વિશ્વની અંદર કેટલી? 15 લાખ. અને તમારો આ વન લાઇનર ક્વેશ્ચન કે MCQ છે, એટલે બરાબર યાદ રાખજો, વિશ્વની અંદર 15 લાખ પ્રજાતિ છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ લોકો આ કેમ ખબર પડે કે 15 લાખ પ્રજાતિ છે? તો જેવી રીતે માનવીની વસ્તી ગણતરી થાય એમ પશુ પંખીઓની પણ એક ગણતરી થતી હોય છે, એટલે એક અંદાજિત આંકડો હોય છે. એટલે વિશ્વની અંદર આ જે પશુ પક્ષીઓ છે એની 15 લાખ પ્રજાતિ છે, અને એમાંથી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. બરાબર યાદ રાખજો, વિશ્વમાં 15 લાખ પ્રજાતિ છે, ભારતમાં કેટલી? આ પણ તમારો વન લાઇનર ક્વેશ્ચન છે, બરાબર છે. આ પણ તમારો MCQ છે. એટલે ભારતમાં જે પશુ પક્ષીની પ્રજાતિ જે છે એ 81,251, બરાબર. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ તો ભારત વિશ્વમાં 12મું સ્થાન ધરાવે છે. યાદ રાખજો, આ પણ તમારો ક્વેશ્ચન છે, MCQ છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલું? 12મું, બરાબર. પશુ પક્ષીની પ્રજાતિ ભારતમાં કેટલી? 15 લાખ. એમાંથી ભારતમાં વિશ્વમાં 15 લાખ, અને એમાંથી ભારતમાં કેટલી? 81,251. અને જૈવ વિવિધતામાં ભારતનું સ્થાન કેટલામું છે? 12મું, બરાબર યાદ રાખજો. મિત્રો ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે. મિત્રો ભારતમાં કેવા વન્યજીવ જોવા મળે કે જે સમગ્ર એશિયાની અંદર છે, યુરોપમાં છે, અને આફ્રિકામાં જે જોવા મળે છે, એવા તમામ પ્રકારના વન્યજીવો ભારતની અંદર પણ આપણને જોવા મળતા હોય છે. બીજું, આફ્રિકાના ઝરખ. હવે મિત્રો કયા કયા પ્રાણીઓ ભારતમાં જોવા મળે? આફ્રિકાનું ઝરખ. ઝરખ છે ને જંગલી કૂતરા જેવું આવશે, આપણે લકડબગ્ઘા કહીએ. તમે ડિસ્કવરી ચેનલ જોતા હો ને તો એમાં ઝરખ આવે, બરાબર. એ ઝરખ એટલે કૂતરા જેવું જ પ્રાણી હોય છે. બીજું ચિંકારા. પછી છે યુરોપિયન વરુ. વરુ એટલે રીંછ. યુરોપિયન વરુ ખાસ સફેદ હોય છે, એવા પ્રકારના વરુ પણ ભારતમાં જોવા મળે છે. પછી જંગલી બકરીઓ, ખાસ કરીને મિત્રો આપણે કાશ્મીરી જે છે એના પહાડી વિસ્તારોમાં આવી જંગલી બકરીઓ ડિસ્કવરી ઉપર આપણે જોતા હોય છે. પછી કાશ્મીરી મૃગ. મિત્રો કાશ્મીરમાં ઘણા પ્રકારના મૃગ હોય છે, જેમાંનું એક મૃગ છે કસ્તુરી મૃગ, જે આપણે ધોરણ 9ની અંદર જોઈ ગયા, એ કાશ્મીરી મૃગ. પછી દક્ષિણ પૂર્વ એશિયાના હાથી. મિત્રો દક્ષિણ પૂર્વ એટલે ક્યાં? જે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, જે ત્યાં તો મોટાભાગે થાઈલેન્ડમાં તો સફેદ હાથી જોવા મળે છે ને, આપણે જે જોવા મળે એ રાતા કાળાશ ઉપર જે રંગનો હાથી છે એ જોવા મળે. ખાસ કરીને આપણે દક્ષિણ ભારતમાં કેરળ ને તમિલનાડુ, કર્ણાટક ને એવા વિસ્તારોમાં હાથી જોવા મળે. પછી ગિબન જાતનો વાંદરો જોવા મળે. મિત્રો વાંદરાની ઘણી બધી જાત છે, એમાંની એક જાત છે ગિબન, બરાબર. વાંદરાની ઘણી બધી જાતમાં આપણે પણ આવી છે, એટલે ગિબન જે છે, બરાબર, એ જોવા મળે. એટલે મિત્રો આફ્રિકાના કયા કયા પ્રાણી ભારતમાં જોવા મળે? એક ઝરખ,
એક ચિંકારા, એક યુરોપિયન વરુ, એક જંગલી બકરી, એક કાશ્મીરી મૂગ, પછી દક્ષિણ પૂર્વ એશિયાના હાથી પણ ભારતમાં જોવા મળે, બરાબર, અને ગીબન. બીજું, ભારતમાં જે વૈવિધ્યમાં ઘણા બધા પ્રાણીઓ છે, એમાં કાળા રંગના રીંછ, મિત્રો આપણે ગુજરાતમાં પણ જોવા મળે. કાળા રંગના રીંછ છે, તમારે જોવા હોય તો આપણે ગુજરાતમાં નર્મદા છે, રાજપીપળા છે, બરાબર છે, ડેડિયાપાડા છે, આ બધા વિસ્તારો છે ને ગુજરાતમાં, જ્યાં કાળા રંગના રીંછ જોવા મળે. રીંછ છે હિંસક પ્રાણી છે, એટલે ભારતમાં એક કાળા રંગના રીંછ જોવા મળે. એક શીંગી ભારતીય ગેંડો જોવા મળે. મિત્રો આમ ગણીએ તો એ દુર્લભ પ્રાણી છે. આપણે એક શીંગી ભારતીય ગેંડો જોઈએ તો પશ્ચિમ બંગાળના સુંદરવનમાં ખાસ જોવા મળે. પશ્ચિમ બંગાળમાં સુંદરવન છે તે એક શીંગી ગેંડો જોવા મળે. આગળના ભાગમાંથી એને શીંગ હોય છે, બરાબર છે, અને આ એક શીંગી ગેંડો હાલમાં તો લુપ્ત થવાના આરે છે. પછી હરણ જોવા મળે. હરણની ઘણી બધી પ્રજાતિઓ છે. અને વિવિધ પ્રકારના સાપ. મિત્રો ભારતમાં ઘણા બધા પ્રકારના સાપ છે, બરાબર, અને એમાંથી મોટાભાગના તો બિનઝેરી હોય છે, જેમ કે કિંગ કોબ્રા જેવા જે સાપ છે, બરાબર, આપણે કાળોતરો કહીએ છીએ, એ સાપ જે છે ખાસ જોવા મળે છે. એટલે મિત્રો ખાસ કરીને ભારતના જૈવ વિવિધતાની અંદર જોઈએ તો કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ અને વિવિધ પ્રકારના સાપ છે એ જોવા મળતા હોય છે. બીજું, હા, સાપની વાત આવી ને એટલે મને એક યાદ આવે છે. મને એક સ્ટુડન્ટ પણ પૂછતો હતો કે સર સાપ છે એ સાંભળે? તો સાપ છે ને સાંભળતો નથી, બરાબર, એ સાપ. અને બીજું, સાપ છે એ દૂધ પણ પીતું નથી. જે આપણે જોઈએ ઘણી વખત મદારી મોરલી વગાડે ને સાપ નાચતો હોય, તો મોરલીને સાપને કંઈ લેવા દેવા નથી, કારણ કે સાપ જે છે એને કાન જ નથી હોતા. એ જમીનના સ્પર્શથી જે થડકારો થાય ને એના આધારે, જો તમે દોડશો અને જમીનનો થડકારો થશે તો તમારી પાછળ પણ દોડશે, બરાબર. અને બીજું, મોરલી લઈને સાપને કંઈ લેવા દેવા નથી, એટલે મદારી મોરલી વગાડીને સાપ નાચે એ ખોટું છે, બરાબર. બીજું એક આપણે એ પણ જોઈએ કે ભાઈ દૂધ પણ નથી પીતું. આજે નાગપંચમીના દિવસે ઘણા બધા લોકો દૂધ પાય છે, તો સાપ દૂધ પીતું નથી. અને બીજી વાત કરીએ, ભારતમાં ઘણા બધા પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે. વિશિષ્ટ જે પક્ષીઓ, જે આપણે ખાસ નામ સાંભળ્યા ન હોય એવા વિવિધ પ્રકારના પક્ષીઓ, જેની અંદર મોર, આપણને ખબર છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, બરાબર. ઘોરાડ છે ને, ઘોરાડ એ ખાસ કરીને રાજસ્થાનમાં જોવા મળે. બીજી એક વિશેષતા કહું કે ઘોરાડ છે એ સૌથી વજનદાર પક્ષી છે. આપણે રાજસ્થાન કચ્છના વિસ્તારમાં આ જોવા મળે. પછી બાજ, મિત્રો બાજ છે ને, બાજ એ રણ પ્રદેશમાં અને પર્વતીય અને ડુંગરાળ વિસ્તાર હોય ને ત્યાં જોવા મળે બાજ. હવે તો બહુ મહદઅંશે જોવા મળે. બાજ છે એ ખાસ કરીને આકાશમાં મંડરાતા હોય ને સાપ નીચે એ હોય તો એ જંગલમાંથી આપણે જોઈએ છીએ આકાશમાંથી સીધી નજર કરીને પકડી લેતા હોય છે. બીજું, કલકલિયો. મિત્રો તમે આ સુરતમાં રહ્યો છો એટલે કલકલિયા વિશે તો પરિચિત નહીં હો, પણ કલકલિયો છે ને એ ઘણી વખત ગામડે જોવા મળે. અને ગામડા ઘણી વખત આપણા મકાન જે છે, બરાબર, એના ઉપર આવીને કલકલ કલકલ એક ધારો બોલતો હોય છે. આ કલકલિયો કાળા રંગની ચકલી જેવી જ એક પક્ષી છે. પછી સુરખાબ ખાસ કરીને મિત્રો ગુજરાતમાં જોવા મળે. કચ્છનો જે આખો દરિયા કિનારો છે ને એમાં સુરખાબ. અને બીજી તમને વિશેષતા કહી દઉં કે ગુજરાતનું એ રાજ્ય પક્ષી પણ છે, આને ફ્લેમિંગો કહેવાય, સુરખાબ. અને સારસ, બરાબર. તો આવા વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે. મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ વગેરે જોવા મળતા હોય છે. આ સિવાય આપણે બીજા ઘણા બધા પ્રકારના પ્રાણીઓની વિશેની વાત કરીએ તો હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતા હિમદીપડા, મિત્રો એકદમ સફેદ હોય. હિમાલયમાં જ્યારે આપણે 4,000 થી 5,000 ફીટની ઊંચાઈ ઉપર જઈએ તો ત્યાં તો સ્વાભાવિક છે બરફ હશે, તો ત્યાં આ હિમદીપડા, સફેદ દીપડા આપણે ઘણી વખત ડિસ્કવરીમાં બતાવતા હોય છે, હિમદીપડા જોવા મળે છે. ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે. મિત્રો લાલ પાંડા છે ને એ તમે 9મા ધોરણમાં કદાચ ભણ્યા હોય તો દિવસ દરમિયાન છે ને એ દિવસે સૂવે અને રાત્રે એ સક્રિય બને, રાતે જાગે. લાલ પાંડા એકદમ નાનું એવું એ પ્રાણી છે, બરાબર. તમે ટેડી બિયર નાનું એવું લાવો ને એવું લાલ પાંડા નાનું એવું હોય છે. અને લાલ પાંડા હવે તો ભારતના જંગલમાં લુપ્ત થવાના આરે છે. એટલે મિત્રો હિમાલયમાં ખૂબ ઊંચાઈ ઉપર જાઓ તો તમે હિમદીપડા જોવા મળે. અને જે શીતવન એટલે ત્યાં જે ઠંડા વનો છે,
બરાબર. અને એ ઠંડા વનની અંદર લાલ પાંડા જેવું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જ્યાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. મિત્રો, હું તમને કહી દઉં, દુનિયામાં હવે ભારત જ એકમાત્ર દેશ એવો છે કે જ્યાં બે પ્રાણી એક સાથે જોવા મળે, વાઘ અને સિંહ. માને પોતાના કુદરતી આવાસ્થાનમાં આફ્રિકા છે, આફ્રિકાની અંદર ખાસ કરીને સિંહ જોવા મળે, પણ વાઘની સંખ્યા નથી. જ્યારે આપણા જંગલમાં વાઘ અને સિંહ બંને પોતાના કુદરતી આવાસ્થાનમાં વિચરતા હોય એવું જોવા મળે છે. અને મોટાભાગના દેશોની, આમ તો દુનિયામાં બે જ દેશો એવા છે જ્યાં વાઘ છે, એક આફ્રિકા ખંડની અંદર અને એક ભારતમાં. અને આપણે ભારતમાં ગીરના જંગલોમાં આપણે બધા જાણીએ છીએ. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવરના જળ પ્લાવિત વિસ્તારમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. મિત્રો, આપણા ભારતમાં કેટલાક એવા પક્ષીઓ માટે જાણીતા સ્થળો છે કે જ્યાં વિદેશી પક્ષીઓ પણ આવતા હોય છે દૂર દૂરથી. યાયાવર એટલે વિદેશી. એમાંનું એક રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને, ત્યાં તમને જાણીને આશ્ચર્ય થશે, 2.5 લાખ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે. 2.5 લાખ. યાદ રાખજો, રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે પક્ષીઓ માટેનું. બીજું ભરતપુર છે રાજસ્થાનમાં. અને ત્રીજું ગુજરાતમાં નળ સરોવર. આપણે અમદાવાદમાં જે નળ કાંઠો છે, સુરેન્દ્રનગર પાસે નળ સરોવર છે, કચ્છનું રણને એને સુરેન્દ્રનગરની વચ્ચે નળ સરોવર. આ જળ પ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. જેમ કે આપણે નળ સરોવરમાં ઘણી ગયા, પેલિક્રેન, કુંજ કરકરા, આવા અનેક પક્ષીઓ આવતા હોય છે. તો આવા બધા પક્ષીઓ માટે પણ જાણીતા છે. પછી બીજી વાત કરી, ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટ પર સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. મિત્રો, એક સમય એવો હતો, હવે તો ઓડિશાના સમુદ્ર કિનારે જાઓ તો તમને કાચબા ભાગ્યે જોવા મળે, પણ એક સમય એવો હતો કે જ્યારે ઓડિશાનો તટ છે ને, દરિયા કિનારો, ત્યાં અસંખ્ય ઈંડા મૂકવા માટે કાચબાઓ તટ સુધી આવતા. પણ હવે તો માનવીય હસ્તક્ષેપ વધી ગયો છે એટલે કાચબાઓ નથી આવતા, ઓછા આવે છે. એટલે ઓડિશાનો જે સમુદ્ર કિનારો છે ત્યાં ઈંડા મૂકતા કાચબા જોવા મળે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણ ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે. રાજનાગ એટલે આપણે કોબરા, બરાબર. એક ડંખ મારે એટલે આપણું કામ પતી જાય. એટલે વિવિધ પ્રકારના અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણ ગીચ વર્ષાવનો એટલે આપણે પશ્ચિમ ઘાટ જે ભણ્યા એની અંદર આ રાજનાગ જોવા મળે છે.